ડીસા તાલુકાના ખેટવા ગામથી સાડિયા ગામને જોડતો કાચા રસ્તામાં સામાન્ય વરસાદમાં પણ કાદવ કીચડથી ઉતરાઈ જતા ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ, પશુપાલકો ત્યાંથી રોજિંદી અવર-જવર કરતા હોય છે. મોડાસામાં પશુપાલકોના રોજિંદા કામો અટવાઈ જાય છે. પશુપાલકોને ડેરીએ દૂધ ભરાવવા જવું, વિદ્યાર્થીઓને શાળામાં જવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે અહીં માત્ર સામાન્ય વરસાદમાં જ કાદવ કીચડ જોવા મળી રહી છે. આ રસ્તા પર વસવાટ કરતા આશરે 2 ગામો વચ્ચે રોજના હજારો લોકોની જિંદગી કેદ સમાન બની ગઈ છે. પાણી ભરાતા વાહનો અવરજવર કરી શકતા નથી. વાહન ફસાઈ જવાનો ભય પણ સતાવે છે. એમરજન્સી વાહન કાઢવું મુશ્કેલ બની જાય છે. 2 ગામના લોકોની વર્ષો જૂની માંગણી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જો આ રસ્તાને પાક્કો રસ્તો બનાવવામાં આવે તો સમસ્યાનું સમાધાન થાય તેમ છે, તેવું ગ્રામજનોએ જણાવ્યું. નગીન સુંદેશા, TV18 ન્યૂઝ, ડીસા.